આપણા ઘરમાંથી કૂતરું રોટલો ઉપાડી જાય અને આપણું આખું ઘર ડેલી સુધી ધોડ્યા જાય અને આપણા હાથમાં નો આવે ને પછી એમ કે મારા દાડા ભલે ખાઈ જાય ભલે ખાઈ જાય ભલે, એ રોટલો દાદાને પૂગે નહીં, કારણ કે નાખ્યો તો નથી, એના જીવના જોખમે ઢોળી ગયું બિચારું. એને ઉદારતા ન કહેવાય સાહેબ. હા, ઘણા નથી ગામડામાં બાપા કહેતા કે દીકરો શેરડી ખાતા જેવડો થયા એટલે આપણે નથી ખાતા. અમને ખબર બાપા તમે હું કામ નથી ખાતા, એ થોડું વોલ્યુમ. અમને ખબર તમે હું કામ નથી ખાતા. એ મોઢામાં બાપા એકેય દાંત નથી, તે તમે શેરડી મૂકીને કે આખા માદરિયા ગાંઠું હોતા ખાઈ જતા હતા. મને ગામડાના બાપાએ મને સરસ વિક્રમભાઈ વાત કરી. મને કે ભીખુદાનભાઈ સંસાર છે ને શેરડીના સાઠા જેવો છે. મેં કીધું એ કેવી રીતે? મને કે માંડ મજા આવે તો ગાંઠ આવીને ઊભી રહીએ, વરી મજાનો લેરખો લાગે બીજી ગાંઠ આવીને ઊભી રહીએ, વરી લેરખો લાગે ત્રીજે ગાંઠ આવે ને પછી પૂછડાનો ભાગ આવે. હાવ મોડું તા તો પૂરું થઈ ગયું હોય બધું. હાવ નથી સાચી વાત, નરું સત્ય છે સાહેબ. હાસ્ય તો જીવનમાંથી નીકળે છે. એક જણાએ બંગલો બનાવ્યો સાહેબ શહેરમાં, અને એનો હગો ગામડામાં રે. હગા હોય ને હગાવાલા, આપણે હગાવાલા એટલે શું ખબર? હગા અને વાલા બે નોખા નોખા છે. હા, હગા કોને કહેવાય ને વાલા કોને કહેવાય કહું તમને? હગા એને કહેવાય કે દીકરાની જાન જૂતવાની થાય ને મોટા બાપુ રિહાય, એને હગા કહેવાય. હું નહીં આવું એટલે મોટા બાપુ જાન ખોટી થાય તા તો હું તો નાભીમાંથી કાઢે હો ભડના દીકરા, એને હગા કહેવાય. વાલા કોને કહેવાય ખબર? ગામના પાદરમાંથી ઓચિતાનો નીકળ્યો હોય અને ઢોલને હરણાઈ વાગતા હોય અને પાદરમાં એટલું પૂછે આ કોને ને ઢોલ હરણાઈ વાગે? તો કે ફલાણાભાઈના દીકરાના લગ્ન છે. ઓ એ તો મારો મિત્ર કહેવાય, મને કંકોત્રી લખ્યા વિના રે જ નહીં, લખીએ છે પણ મને મળી નહીં હોય, એમાં આમંત્રણ વિનાનો આવીને કામે લાગી જાય, એને વાલા કહેવાય. સગા ને વાલા. હા, આપણે તમને ખબર હોય તો ગામડામાં સત્યનારાયણની કથા થતી ને, એ આમ તમે જો ને પ્રવાસમાં ભક્તિ ભલી જાય ને એટલે યાત્રા થઈ જાય. આ બહુ સરસ વાત છે સાહેબ. તમને કહું, તમે અહીંથી ઓમ ફૂલનાથ મહાદેવાય નમા ઓમ ફૂલનાથ મહાદેવાય નમા કરતા કરતા કાલાવડ જાવ ને તો કાલાવડની તમારી મારી યાત્રા છે. હરે રામ 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 હરે હરે કરતા કરતા તમે લાલપુર જાઓ તો તમારી મારી યાત્રા છે. બાકી બરફના ગાંગડા ઢેફલાના ડબરા ભરીને હરદ્વાર જાઓ તો તમારો પ્રવાસ છે સાહેબ. ભક્તિ ભલે તો થાય. હા, મકાનમાં ભક્તિ ભલી જાય ને એટલે મંદિર થઈ જાય, પ્રવાસમાં ભક્તિ ભલી જાય એટલે યાત્રા થઈ જાય, અને ભોજનમાં ભક્તિ ભલી જાય એટલે પ્રસાદ થઈ જાય. હા, મારી બેનો માતા દીકરીઓ બેઠી એની ખબર છે. સત્યનારાયણની કથામાં જે શીરો કરે અને મહેમાન આવે ત્યારે શીરો કરે. હવે તમે જુઓ એમાં રીતભાતમાં ફેર નહીં, એની રવો ને એની ખાંડ ને એની ચૂલો ને એની બનાવનાર બાય. પણ સત્યનારાયણની કથાનો શીરો આંખે અડાડીને ખવાય અને ઓલો ઊભે ગોલે ખવાય, કારણ કે વિટામિન વિનાનો છે. અને તમને ખબર છે બધાયને એક વાત કરું સાહેબ, આપણે ગામડામાં સત્યનારાયણની કથા થતી ને ત્યારે લાઇટો ક્યાં હતી? અમે માણેકવાડા રહેતા, અમારા ગામમાં લાઇટ નથી. હા, હમણાં બે જાઓ ભાઈ પ્લીઝ, હમણાં નહીં, હમણાં નો, હમણાં પછી લેજો ભાઈ. એ ભાઈ એ મિત્ર પછી લેજો. હા, વાત પૂરી કરી દેવા દે. સત્યનારાયણની કથામાં જે લાઇટો નહોતી, અને સત્યનારાયણની કથામાં જે આવે ને એ પ્રસાદ હારુથી ને જ આવે. હા, એવા હોકારા દીએ, કરુણ હોકારા દીઓ. અરે રે કઠિયારો આવ્યો હજી તો એ ભીતને છે આમ 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 ત્રાહો થઈને બેઠો હોય. અરે રે આ તો કલાવતી આવી. હવે પ્રસાદ કઈ આવે? હવે લાઇટ તો નહોતી, ફાનસના નંજવાળા ને એવું બધું હતું. હવે તમને ખબર હોય તો એ અંધારું, એમાં પડિયામાં આપની સત્યનારાયણનો પ્રસાદ આપે, એમાં શેરડીની ગંડેરી અને શીરો બે મોઢામાં હોયું જાય. હું બારું કાઢું, હું અંદર જવા દેવું, એવી દિશા થતી આપણી સત્યનારાયણની કથામાં. હા, અને એ બેનો જે શીરો બનાવે એ આંખે અડાડીને ખવાય, મહેમાન ગતિમાં શીરો બનાવે એ ઊભે ગળે ખવાય. હા, એમાં વિટામિન નથી, એમ મારું કહેવાનો. એ ભક્તિ ભરી જ આવી જોઈએ એમાં.
તો કહેવાનો મારો અર્થ નથી મફતમાં મળતા, એના તો મૂળ ચૂકવવા પડતા. હવે તમે જુઓ, મેં એક જગ્યાએ વાત કરી સાહેબ, મેં કીધું મૃત્યુ છે એ અનિવાર્ય છે. મૃત્યુ છે ને એ આપણે, મૃત્યુ છે ને વિક્રમભાઈ, એ આપણે જન્મા પછી મને તમને મળેલું નથી, આપણી હાયરે આવેલું છે. મહાપુરુષોને પૂછો, મૃત્યુ છે એ તો મારા ઉદરમાં હોય, ત્યાં ત્રીજે ચોથે મહિને મૃત્યુ જીવ સંચરે, ત્યાંથી ચોથે મહિને જીવ સંચરે અને 5મો મહિનો થાય એટલે એ આયુષનો 1 દિવસ ઓછો થઈ ગયો કહેવાય. 6થો મહિનો થાય એટલે 2 મહિના ઓછા થઈ ગયા. 7મા મહિનો એટલે 3 મહિના ઓછા થઈ ગયા. મૃત્યુ અંદરથી લાગુ પડી જાય. મૃત્યુ હારે આવ્યું છે એનો હું ધોખો કરવો. હવે સાંભળો, 5 મિત્રો આપણે ખોટા કરીએ તો આપણી ભૂલ કહેવાય, પણ કાકો ને મામો ખરાબ નીકળે તો વારસામાં મળ્યા કહેવાય. એમાં ક્યાં આપણો વાંક છે કાંઈ? હે, એ મૃત્યુ અનિવાર્ય છે. એમાં એક જણ આવો, પધારો. હે, ઓ પ્રતિપાલસિંહ, આવો આવો. આપણા જામ કંડોળાના તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી પ્રતિપાલસિંહ સોળવદર, મારા મિત્ર. હમણાં જ એને આપણે યાદ કર્યા હતા. હા, શરીર બહુ ઉતારી નાખ્યું ભાઈ આને. હે, પ્રમુખ થયા પછી ઉતરું શરીર કેવું છે, બહુ પાતળા થઈ ગયો. હા હા, ઘણા હવે જો આપણી ગામડાની બધું મુકાઈ ગયું ને, શહેરમાં પછી સગવડ થઈ ગઈ ને, પછી શરીર વધી ગયા બહુ માણસના. એમાં શરીર વધે એની યારે માથું તો કાંઈ વધે નહીં. એટલે એવા જાડા શરીરની માથે માથું હોય, જાણે ગોરા ઉપર પૂજારું ન પડ્યું એમ લાગ્યા કરે. અને એમાં બેનો પછી હવારમાં દોડવા જાય. હવે દોડે થોડું, હવે શરીર ઉતરે. રાજકોટ રેસકોર્સ ને મારા જુનાગઢ મોતી બાગમાં. એટલે હું તમને એ કહેતો હતો કે બંગલો બનાવ્યો એક ખગાઈ, અને ગામડામાંથી એક એનો સગો આવ્યો, બિચારો ગામડાનો માણા હભો ને, બંગલો સમાચાર સાંભળ્યા ને, એટલે બંગલામાં એને રસ નહોતો, એને તો હરિહરમાં રસ હતો ભાઈ. બહુ કંટાળ્યા હોય ને, એક જણો તો સોરઠમાંથી મુંબઈમાં એક મિત્રને કાગળ લખ્યો કે હું મુંબઈ જોવા આવું છું. આમ હકીકતમાં એને એમ કે મુંબઈમાં ખાવાનું કંઈક જુદું જશે એમ. એટલે ઉછીના પૈસા લઈને ટિકિટ લીધી. એનો મિત્ર એને લેવા આવ્યો સ્ટેશન પર, અને મુંબઈની અલબેલી નગરી જોઈને સાહેબ તા તો એને આમ થઈ ગયું, હા હા હા, અહીંયા ખાવામાં શું ખામી છે. ખાવા જ ગયેલો, એક જ મુદ્દાનો કાર્યક્રમ એનો. એમાં મિત્ર ગાડી લઈને લેવા આવ્યો તા તો એ મર્સિડીઝ ગાડી તા તો આમ બેઠો ને, તા તો એને મજા આવી ગઈ સાહેબ. તમને ખબર, ટ્રેનમાં માલધારીઓ ચડ્યા, ફર્સ્ટ ક્લાસના ડબ્બામાં ચડી ગયા. તે પોચી ગાદી જોઈને કે ઉતરો ઉતરો, આ તો માંદાનો ડબ્બો છે. એ ઉતરો, કારણ કે વાતે હાવ સાચી છે. ફર્સ્ટ ક્લાસમાં બધા ડાયાબિટીસ વાળા હોય, બ્લડ પ્રેશર વાળા હોય, એ જ હોય. નિર્વામાના કાંઈ ફર્સ્ટ ક્લાસમાં ન હોય. હા, એમાં આ ગાડીમાં બેઠો તો મોઢામાં પાણી મીંડા આવવા, ખાવામાં હું ખામી છે. ઘીરે લઈ ગયો ને કીધું, ભાઈ હાલો જમવા, તમારા માટે મેં ખાસ ખીચડીને કઢી કર્યા છે. તો હાથમાં દફ દઈને કરશીઓ પડી ગયો. અહીં પૂગી ગઈ છે જ, હે કઢી અહીં આવી ગઈ છે જ, એ કઢી હારને કંટાળાથી તો મુંબઈ ગયો તો. હા, ખરેખર માણાની કઠણાઈ મોર પૂગી જાય છે. માણા છે ને લોકલમાં જાય, કઠણાઈ એક્સપ્રેસમાં જાય, મોરજીની બેઠી હોય. અમે ભવનાથમાં એક જગ્યાએ જમણવારમાં બેઠા હતા ને, તે સોનીના પરિવારનો પ્રસંગ હતો. એટલે ગામડાના હોય ને ઘરાક એના, એટલે ધંધુસરના 2-3 ભાઈઓ મારી પાસે બેઠેલા. એમાં એક જણો ઘડીએ આવીને એક બાપાને કે, બાપા કઢી. બાપા કાંઈ બોલે નહીં. પાછો બાપુ કઢી. બાપા મોઢું બગાડે પણ બોલે નહીં. ત્રીજી વાર બાપા કઢી, તો કીધું ઓની કોરથી કઢી લઈને આની કોર આવ્યો એટલે મરી ગયો સમજી લેજો. પગ ભાંગી નાખી તારા ગોઠની. આ કઢી હારથી નહીં ધક્કા ખાધા છે. એ મુદો લિયાય, મુદો લિયાય. કાનજી ફૂટા હેરમાં આવ્યા, બોલો કાનજી ફૂટા ભારત. હા, જો આ સિતાર વગાડતા કાનજી ફૂટા ભારત. ઓહો, દુવાનો ઉપાડ કેવો કરતા. તારું જંતર વગાડ, મારા જીવતા આત્મો ઠરે. મેલી મેલા ભોગવે, મેલી મેલા ખાય,
જેને બેડે મેળવી એના દાલી દર બધા જાય. અદ્ભુત શૈલી સાહેબ વિક્રમભાઈની. હકા બાબાની વાર્તા સાંભળો તમે, જીતરા બાબાની વાર્તા સાંભળો. કસ્તુર મૃગની વાર્તા કરે તા તો સામે રાજપૂતાની બેઠેલી તમને દેખાય, ચિત્રો ઉભા કરે સાહેબ. આમ આમ મૃગલો હરણ બેઠું દેખાય. અને બહુ સાચી વાત છે હો, પેલા જે વાર્તા કરતા ને એમાં તો માણા ઓતપ્રોત થઈ જતું સાહેબ. હા, આ બચુભાઈ ગઢવી સમર્થ વાર્તાકાર, એની મેં જોયેલી વાત કરું. ભાઈદાસ હોલમાં મહારાણા પ્રતાપની વાર્તા કરી સાહેબ, ભાઈદાસ હોલમાં પાર્લામાં. અને એમ કીધું કે બહલોલ ખા સામે આવ્યો અને મહારાણા પ્રતાપે ચેતકને કીધું કે ચેતક, એકવાર મેં મારા બાપને બાપ કીધો છે, એકલિંગજીને બાપ કીધો, ત્રીજી વાર હું તને બાપ કરું ને બગાગ જમ કરતો ગયો. ભાઈદાસ હોલનું માણા ઊભું થઈ ગયું સાહેબ કે આવ્યો માથે આવ્યો, માથે આવ્યો. એવા ચિત્રો ઊભા થઈ જતા સાહેબ. આ ગઈકાલે ભવાઈ હતી ને, એની હું પછી તમને વાત કરીશ, ભવાઈ કેવી એવી તેવી, એનો પછી પ્રસંગ તમને કહે. પણ આ કાનજીભાઈની વાત ઉપડી છે ને, એ તમને કરું સાહેબ. અદભુત વાર્તાકાર સાહેબ. દિલ્હી ગયા, ઇન્દિરાબેન નું રાજ હતું અને રતુભાઈ અદાણી બધાને લઈ ગયેલા, કવિદાદને, જીતુદાનભાઈ ને, લાખાભાઈ અને આ બધા કાનજીભાઈ. અને ઇન્દિરાબેન ને જોઈ અને કાનજીભાઈ કહે, હો જોગ માયા હાલી આવે છે. અને સાહેબ વાર્તા કરી અને દુનિયાનો વિશ્વ વાયોલિન વાદક આવ્યો હતો. શું નામ ભાઈ? યહૂદી મેન્યુન આવ્યો હતો. અને એમાં નાનજીભાઈ મિસ્ત્રીને આ લોકો લઈને ગયા. તા તો ગુજરાતીઓ મીંડા ટીકા કરવા, ગુજરાતીઓમાં સમજણ નથી ને વિશ્વનો વાયોલિન વાદક અહીં આવ્યો છે. નાનજીભાઈ મિસ્ત્રી સુરદાસને દોરીને અહીં આવ્યા. પણ સાહેબ આમ બેઠક શરૂ થઈ, નાનજીભાઈ વાયોલિન ઉપર તાર છેલ્યા અને અમરનાથ નાથજીએ ભજન ઉપાડ્યું સાહેબ. બનેલી હકીકત સાહેબ તમને કહું છું. એ જી લક્ષ્મણ ઘડીક તો ભાર્યો મારાવી, ખોડલાની વાગુ તમે જાલો કરવી મારે મારા રાઘવ દલડાની વાત. એ તો ભાવો રતડો ઠાલો રે. અને નાનજીભાઈ વાયોલિન છેડ્યું સાહેબ. એ દુનિયાનો વિશ્વનો વાયોલિન વાદક બેઠો તો નથી, ઉભો થઈ ગયો સાહેબ. અને ધીરે 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 હાલી અને નાનજીભાઈ ને પગે હાથ મૂકીને કીધું કે આ વગાડે હું નો વગાડી શકું સાહેબ, આ વગાડે એ હું નો વગાડી શકું. કારણ કે આમાં માટીના સૂર છે સાહેબ, માટીના સૂરની સુગંધ છે. પ્રોગ્રામ થયો પછી રતુભાઈ અદાણી કાનજી ફૂટા બારોટને કીધું કે કાલે તમારે રોકાવ, તો કે હું નહીં રોકાવ, મારે ઉતાવળ છે. કે રતુભાઈ કે કાનજીભાઈ રોકાઈ જાઓ, કાલે રાષ્ટ્રપતિ આપણા પ્રોગ્રામમાં આવવાના છે, તમારે શું ઉતાવળ? તો કે બરડામાં મેયર છે ને એના દીકરાના નામ માંડવા મારે જવા છે. અરે 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 કાનજીભાઈ રોકાઈ જાઓ, રાષ્ટ્રપતિ આવે છે આપણા પ્રોગ્રામમાં. રતુભાઈ અદાણી ફાર દીધો, રાષ્ટ્રપતિ આવે. અને કાનજી ફૂટાનો જવાબ સાંભળજો સાહેબ કે રતુભાઈ અદાણી બરડાનો મેયર મારો રાષ્ટ્રપતિ જ છે સાહેબ. આ ખુમારી છે, એને તમે હું ઋણ હું ચૂકવી શકીએ? જે બારોટો મારા ને તમારા બાપ દાદાના ચોપડામાં નામ લખી લખીને અને ખંભે ઉપાડીને ફરે છે, એના હું અને તમે ઋણ શું ચૂકવી શકીએ સાહેબ?